આતંકીઓનો પીછો કરનારા 5 બહાદુર જવાન શહીદ. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભયાનક એન્કાઉન્ટર. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક અધિકારી સહિત 5 સૈન્ય જવાનોએ આજે વહેલી સવારે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો. આ એન્કાઉન્ટર ત્યારે થયું હતું જ્યારે રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસાવન ક્ષેત્રમાં ધારીગોટે ઉરારબાગીમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. થોડીક વાર સુધી ગોળીબાર બાદ આતંકીઓએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક અધિકારીના નેતૃત્વમાં બહાદુર જવાનોએ પડકારજનક વિસ્તારમાં ગીચ જંગલો વચ્ચે તેમનો પીછો કરવાની શરૂઆત કરી હતી. તેના બાદ રાતના 9 વાગે જંગલમાં ફરી એકવાર ભયાનક અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં 5 સૈન્ય જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામને શહીદ જાહેર કરાયા હતા. છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં ઘણા સ્થળોએ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. 16 આર્મી કોર, જેને વ્હાઇટ નાઇટ કોર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે જણાવ્યું હતું કે ડોડામાં એન્કાઉન્ટર વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઇગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે, જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.